નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રઢ અને દૂરદર્શી નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના નાણાકીય વર્ષ 2026-27 માટે 53.5 લાખ કરોડનું બજેટ કાર્યરત ભવનમાં રજૂ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે સતત 9મી વખત દેશનું બજેટ રજૂ કરી ઇતિહાસ રચ્યો છે। આ ઘટના દેશની નારી શક્તિનું સશક્ત પ્રતિબિંબ રજૂ કરે છે। આ બજેટ 3 કર્તવ્યો જેમ કે દેશના આર્થિક વિકાસને ઉત્તેજન, દેશના નાગરિકોની આશા આકાંક્ષાઓની મહત્વપૂર્ણ અને વિકાસના લાભો સમાજના પ્રત્યેક વર્ગ સુધી પહોંચાડવાના સંકલ્પ ઉપર આધારિત છે। આ બજેટ અંદાજિત તારીખ 10 ફેબ્રુઆરી સુધી વડોદરા જિલ્લાના અનેક સ્થળોએ કાર્યક્રમ યોજવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી આ બજેટને જન સુધી પહોંચાડશે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશના ઉપપ્રમુખ અને વડોદરા જિલ્લાના પ્રમુખ માનનીય રસિકભાઈ પ્રજાપતિના અધ્યક્ષતામાં આવતીકાલે સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા તથા કાર્યક્રમ થકી સમાજને થનાર જાગૃતતા અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના દ્વારા નાણાં વર્ષ 2026-27ને બજેટની અંદર જે 53.5 લાખ કરોડ જેટલું ગતરોજ કર્તવ્ય ભવનમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામના આ 9મી વખત દેશનું બજેટ રજૂ કરી ઇતિહાસ રચ્યો છે। દેશની નારી શક્તિ પ્રતિબિંબ રજૂ કરે અને કર્તવ્ય ભવનની અંદર આ પ્રથમ વખત બજેટ રજૂ કરવામાં ઇતિહાસ એક નવી દિશા દર્શાવતું તેમજ વિકસિત ભારત 2047ને આત્મનિર્ભર ભારત નિર્માણ તરફ અગ્રેસર બનાવતું આ બજેટ છે। આ બજેટને 3 કર્તવ્ય તેમજ દેશના આર્થિક વિકાસને તેમજ નાગરિકોને આશા આકાંક્ષાઓ પૂર્ણતા, આ વિકાસને લાભ સમાજને પ્રત્યેક વર્ગને પહોંચાડવાના આ સંકલ્પ આધારિત બજેટ છે, જે યુવા શક્તિ હોય, નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ તેમજ ઉદ્યમ શક્તિને કેન્દ્ર રાખતું આ યુવા શક્તિને એ બજેટ છે। 53.5 લાખ કરોડ જેટલું આ સર્વાંગી બજેટ વિકાસ બજેટમાં મહિલા સશક્તિકરણ, યુવા શક્તિ પ્રોત્સાહન અને આરોગ્ય, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, ટેકનોલોજી અને સંસ્કૃત પર્યટન વારસાને જાળવણી માટેનું આ બજેટ છે। મિત્રો, ઉદ્યોગ, ટેકનોલોજી, આત્મનિર્ભર તરફ અગ્રેસર, કૃષિ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે પશુપાલક, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, સંરક્ષણ, સ્પોર્ટ અને સ્ટાર્ટઅપ, ઇતિહાસ અને સહકારાત્મક ઉદ્યોગને એક લાભ થાય એવું બજેટ છે। મિત્રો, સહિત દેશના વર્તમાન ભવિષ્યની જરૂરિયાત ધ્યાનમાં લઈને તમામ વિષયો પર બળ આપીને ભારતના ઉજ્જવળ ભવિષ્ય પાયાને સશક્ત કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે। વિવિધ જાહેરાતો લાભ ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, ઉદ્યોગો સહિતના નાગરિકોને પ્રોત્સાહન પૂરું મળે એ માટેનું આ બજેટ છે। મિત્રો, બજેટમાં ગુજરાતના વિવિધ ક્ષેત્ર માટે જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતના લોથલ, ધોળાવીરા આ 15 પુરાતત્વ સ્થાનોના વિકાસમાં જોગવાઈમાં 200 ક્લસ્ટર પાર્કની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત એક પ્રયક ઉદ્યોગનું એક હબ છે। તો ગુજરાતમાં 7 લાખ જેટલા યુનિટ હોવાના ગુજરાતના ઉદ્યોગકારોને આ ક્ષેત્રે કરાયેલ મહત્વપૂર્ણ જાહેરાતનો લાભ ગુજરાતને મળવાનો છે। મિત્રો, જામનગર ગ્લોબલ મેડિકલ સેન્ટર અગ્રેસર નિર્ણય ગુજરાતના સમગ્ર મ્યુનિસિપલ બોન્ડના હંમેશા અગ્રેસર રહ્યું છે। આ બજેટના મ્યુનિસિપલ બોન્ડ માટે જાહેરાત થયેલા પ્રોત્સાહન લાભ ગુજરાત મ્યુનિસિપલને મળવાનો છે। ગિફ્ટ સિટી કંપનીઓ 20 વર્ષ સુધી ટેક્સ હોલિડે લંબાવવામાં આવ્યો છે, જેના પરિણામે ગિફ્ટ સિટીમાં
વૈવિધ્યક્ષેત્ર રોકાણકારોને મોટી માત્રામાં રોજગારીની તક મળવાની છે મિત્રો. સાથે દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદીએ આરોગ્ય બાબત હોય, કૃષિ ક્ષેત્ર બાબત હોય કે યુવાનોને રોજગારી મળવાની તક હોય મિત્રો, ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે તમામ ક્ષેત્રની અંદર આ દેશના યશસ્વી પ્રધાનના અધ્યક્ષ સ્થાને જે નિર્મલા સીતારામજીએ આપણા નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું એનો દેશભરને ફાયદો થવાનો છે. સૌથી વધારે ગુજરાતને ફાયદો થવાનો છે. એ વંદે ભારત ટ્રેન હોય કે પછી જે આપણા રેલવે સ્ટેશનો હોય, આપણી માધ્યમિક સ્કૂલો હોય કે આપણી જુદી જુદી સંસ્થા હોય, એ એસટી ડેપો હોય, દરેક બાબતની અંદર રેલવે સ્ટેશનો, આ દરેક ક્ષેત્રની અંદર એક વિકાસનું મોડલ ગુજરાત, ભારત પણ બની રહ્યું છે, સાથે સાથે અનેક રાજ્યો પણ બની રહ્યા છે. તો આ રીતનું જે બજેટ આપણા નાણામંત્રી નિર્મલા સીતારામજીએ જે જાહેરાત કર્યું છે, તો વધુમાં વધુ એમને જે ઉદ્યોગોકારો છે, નાના વેપારીઓ છે, એને આ બજેટથી ખૂબ લાભ મળવાનો છે. તો આ તબક્કે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી હું આ આપણા નાણામંત્રીનું અને યશસ્વી દેશના યશસ્વી વડાપ્રધાનનું હું વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી હું આ બજેટને આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યારે ખૂબ 2047 વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે, ત્યારે આપ સૌ એના સહભાગી બનવી. ફરી એકવાર આ બજેટ જે નિર્મલા સીતારામજી આપણા નાણામંત્રી રજૂઆત કર્યું છે, તો દેશના વડાપ્રધાનનો અને સૌ આ કેન્દ્રની ટીમનો અને સૌ કાર્યકર્તાનો આ તબક્કે હું વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી હું આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મધ્યમ વર્ગને, નાના નાના વેપારીઓને એક રોજગારીની તક મળશે. જે કૃષિ બાબત હોય, ખેડૂતોની બાબત હોય, તો એને સાધનોમાં કંઈક રાહત મળશે અને એને બિયારણમાં પણ રાહત મળશે, અથવા એકાદી જીઆઈડીસીમાંથી કે અથવા આપણે શું કે ક્યાંક માલ લઈ જવામાં હેરફેરમાં પણ ક્યાંક ને ક્યાંક ભાડામાં ફાયદો થશે એવું મારું માનવું છે. Subscribe now and press the bell icon. Never miss an update.